હલો ફ્રેન્ડ્સ, હું છું ગુજરાત ચૌહાણ અને આજે ફરીથી આપ સર્વેનું મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ગયા લાસ્ટ વિડીયોની અંદર આપણે જે સેવા પડતરના દાખલાની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. તો હવે આજે આપણે વાત કરીશું કે જે મેં જે દાખલા કરાયા હતા એના સિવાયના જે ખરા, એટલે કે હોસ્પિટલના લગતા દાખલા પૂછાય તો આપણે એની ગણતરી કઈ રીતે કરી શકીએ. કેમ કે મિત્રો, હોસ્પિટલના દાખલા પૂછાય ત્યારે તમને એવું થશે કે સાહેબ આવા દાખલા તો આપણે કેવી રીતે ગણાવી શકાય. તો આજે હું તમને કરવા જઈ રહ્યો છું હોસ્પિટલના દાખલા, જેમાં ડૉક્ટર પાર્થ. કોણ? ડૉક્ટર પાર્થ. તમારી નવી ચોપડી હોય તો નવી ચોપડીમાં પણ આવો દાખલો તમે જોઈ લેજો. આવો દાખલો તમને જોવા મળશે, જેમાં દર્દીની પથારી આપેલી હોય, દિવસો આપેલા હોય. આવો દાખલો તમને જ્યાં જોવા મળે મિત્રો, ત્યારે યાદ રાખજો કે આ હું જે તમને ગણતરી કરાવવા જઈ રહ્યો છું એ પ્રમાણે જ તમારે દાખલો ગણવાનો. ઓકે. તો પહેલી વસ્તુ મિત્રો યાદ રાખો કે જ્યારે પણ તમને હોસ્પિટલનો દાખલો પૂછાય ત્યારે આપણે પહેલી વસ્તુ એ યાદ રાખવાનું કે આપણા જોડે પથારી દિવસ હોવો જોઈએ. કેમ કે હોસ્પિટલની અંદર મિત્રો કેવું હોય કે ભાડું તમે વસૂલ કરો છો પથારી દિવસના આધારે. કેમ કે જે દર્દી હોય, પેશન્ટ કેટલા દિવસ તેઓ રોકાઈ હોય એ પ્રમાણે એનો ચાર્જીસ વસૂલ કરવામાં આવે. બરાબર. તો પહેલાં તો આપણે શું કરીશું અહીંયા કે કોઈ પણ દાખલો હોય XYZ, તમારે કોઈપણ પ્રકારનો દાખલો પૂછાય કોનો? હોસ્પિટલનો. તો પહેલાં શું નક્કી કરવાનું? યાદ રાખજો, પહેલાં તમારે નક્કી કરવું પડશે કુલ પથારી દિવસો. મિત્રો, આપણે શું નક્કી કરવું પડશે? પથારી દિવસો. પથારી દિવસો એટલે કેવા? તો અહીં તમે જોઈ શકો, દર્દીની પથારી 15, તો દિવસો 40, 20 તો 80, 25 100. તો કરવાનું શું? આ બંનેને આપણે ગુણી નાખવાના. તો આપણે શું કરીશું જુઓ, 15 ગુણ્યા 40 પ્લસ, યાદ રાખજો હું શું કરું છું પ્રમાણે, 20 ગુણ્યા 80 પ્લસ 25 ગુણ્યા 100 પ્લસ 30 ગુણ્યા 45 પ્લસ 35 ગુણ્યા 100. એટલે આપણને શું મળશે? સીધા દિવસ તમને મળશે. તો જુઓ, 15 ગુણ્યા કેટલા થવાના? 40. એટલે કેટલા? 600 દિવસ થવાના. યાદ રાખજો. પછી 20 ગુણ્યા 80 એટલે 8 દો 16. 20 ગુણ્યા 80 એટલે કેટલા આવવાના? 1600 આવવાના. પ્લસ હવે 25 ગુણ્યા 100 એટલે કેટલા આવવાના? 2500 આવવાના. તો આ પ્રમાણે આપણે ગણતરી કરતાં આવડવું જોઈએ. પણ 45 ગુણ્યા 30 એટલે કેટલા? 1350 પ્લસ 35 ગુણ્યા 100 એટલે 3500. અને આ બધાનો સરવાળો તમે કરો, 3500, 1350, 2500, 1600 અને 600 એટલે કેટલા થવાના? 9550. આ તમને શું મળ્યું? કુલ પથારી દિવસો તમને મળ્યા. કેવા મળ્યા તમને? કુલ પથારી દિવસો. તો હવે આપણે શું કરવાનું? તો પથારી દિવસ શોધી ગયા. એ શોધ્યા પછી આપણે ગણતરી કરવાની થશે દાખલાની. બરાબર. જુઓ, હવે એના માટે શું કરીશું? આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું. શું બનાવવાનું? સ્ટેટમેન્ટ. જોઈ લો મિત્રો, ડૉક્ટર પાર્થની હોસ્પિટલનું સેવા પડતર દર્શાવતું પત્રક. શું બતાવે છે અહીંયા? સેવા પડતર દર્શાવતું પત્રક. બરાબર. હવે આ પત્રકમાં આપણે કરવાનું શું? જે ખર્ચ સ્થિર હોય એ સ્થિરમાં જવાના, ચલિતમાં જવાના. પણ પહેલાંમાં કેવું હતું? નિભાવ ખર્ચ, મરામત ખર્ચ બધું કેવું હતું? જે આગળ દાખલા ગણે એમાં ચલિતમાં લેતા હતા. પણ જ્યારે હોસ્પિટલની વાત આવે ત્યારે અમુક પ્રકારના ખર્ચા સ્થિરમાં હશે, અમુક પ્રકારના ખર્ચા ક્યાં હશે? ચલિતમાં હશે. એટલે એ આપણે બાબત ધ્યાનમાં અહીંયા રાખવાની. બરાબર. તો ચાલો અહીંયા શરૂઆત કરીએ આપણે દાખલાની. અને તમે કેરફુલી કામ કરશો, તમને કોઈ પ્રકારની તમને ભૂલ ક્યાંય જોવા મળશે નહીં. જુઓ, ડૉક્ટર પાર્થ રાજકોટમાં હેલિકસ હોસ્પિટલ ચલાવે છે. તેમને વાર્ષિક 3 લાખ ભાડાથી હોસ્પિટલ રાખે. જુઓ, હવે આ ભાડું કેટલું ચૂકવશો? 3 લાખ રૂપિયા મિત્રો. તો ભાડું કેવું હોય? સ્થિર. તો ભાડું ક્યાં જાય? સીધું જાય સ્થિરમાં. કેટલું? 3 લાખ. તમને આટલી આઈડિયા આવી જાય. પછી હોસ્પિટલમાં 30 પથારીઓ અને પ્રસંગોપાત વધારાની 5 પથારીની સગવડ છે. બરાબર. અને મકાનનો નિભાવ, મરામત ખર્ચ એ પણ હોસ્પિટલે ભોગવવાનો છે. હવે હોસ્પિટલના કાયમી સ્ટાફનો ખર્ચો. હવે મિત્રો, આપણે હોસ્પિટલ ચલાવતા હોય, બરાબર, તો હોસ્પિટલ ચલાવીએ ત્યારે ખર્ચો તો થાય. તો 2 સુપરવાઇઝર તમે રાખ્યા છે. જુઓ, 2 સુપરવાઇઝર, દરેકનો માસિક પગાર 5000. માસિક પગાર 5 હોય તો સુપરવાઇઝરનો પગાર ક્યાં આવે? સ્થિરમાં આવે. તો શું લખીશું? સુપરવાઇઝરનો શું આવે? સુપરવાઇઝરનો પગાર જો મહિને 5000 હોય તો મહિને કેટલા? 5 ગુણ્યા 12 એટલે કેટલા થવાના? 60000 થવાના મિત્રો. એક જણનો પગાર
એવા કેટલા સુપરવાઇઝર હતા? 2. તો 2 વડે ગુણીએ એટલે 1,20,000 આપણને શું મળશે? સુપરવાઇઝરનો પગાર મળશે. ઓકે, આઈ હોપ કે તમને કમ્પ્લીટ ખબર પડતી હશે. હવે 4 તમે નર્સ રાખીશું, દરેકનો પગાર આપણો માસિક 6,000. તો એ શું આવે? નર્સનો પગાર તો આપણે જાણીએ છીએ, શું કરીશું? તો 6,000 મહિને તો 12 વડે ગુણવાના, અને 4 નર્સ એટલે 4 વડે આપણે ગુણી નાખવાના. તો કેટલા? 6,000 ગુણ્યા 12 ગુણ્યા 4 એટલે 2,88,000. કેટલા? 2,88,000 ખર્ચો કોનો આવવાનો? નર્સનો આવવાનો. ઓકે, ચલો હવે આ ક્લિયર થઈ ગયું. હવે આપણે લઈએ બીજો ભાગ. જુઓ ધ્યાનથી, હવે અહીં ધ્યાનથી જોજો. 2 વોર્ડ બોય તમને આપેલા છે, બરાબર છે? દરેક હોસ્પિટલમાં વોર્ડ બોય હોય, દરેકનો પગાર 4,000. તો અહીં શું આવે? વોર્ડ બોયનો પગાર કેટલો? 4,000 માસિક ગુણ્યા 12 ગુણ્યા 2 એટલે કેટલા આવવાના? 96,000 રૂપિયા આપણે અહીંયા જોવા મળશે. કેટલા? 96,000. 2 ડૉક્ટર તમે રાખ્યા છે, દરેકનો પગાર કેટલો છે? મહિને 15,000. તો ડૉક્ટરનો પગાર પણ ક્યાં જાય? અહીંયા સ્થિરમાં જાય. ડૉક્ટરનો પગાર કેટલો? 15,000 ગુણ્યા 12 ગુણ્યા 2. 12 મહિના એટલા માટે કે ડૉક્ટર 12 મહિના સેવા આપો, અને 2 ડૉક્ટર હોય તો 2, 4 હોય તો 4 તમારે ગુણવાના રહેશે. તો 15,000 ગુણ્યા 12 ગુણ્યા 2 એટલે કેટલા? અહીંયા આપણને યાદ રાખવાનું કે ટોટલ પગાર તમારો કેટલો આવે? 3,60,000 તમારે ડૉક્ટરને ચૂકવવા પડશે. તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં લેવી પડે. ચાલો આગળ. હવે નિભાવ ખર્ચ. હવે નિભાવમાં કેવું મિત્રો? પહેલા દાખલા ગણતા એમાં આપણે ચલિતમાં લેતા હતા, યાદ છે? પણ અહીંયા હોસ્પિટલનો નિભાવ ખર્ચ વારંવાર થતો નથી. જેમ આ ગાડી નથી, આ હોસ્પિટલ એટલી મિલકત કહેવાય. એ વારંવાર એનો મરામત ખર્ચો ના થાય એટલે સ્થિર ખર્ચમાં આવે. ક્યાં આવે? સ્થિર ખર્ચ. નિભાવ ખર્ચ કેટલો હતો? 40,000. દર્દીનો ભોજન ખર્ચો. ભોજન તો મિત્રો કેવું હોય કે દર્દી વધારે હોય તો વધારે આપવું પડે, ઓછું હોય તો ઓછું આપવું પડે. એ કયો ગણાય? ચલિત કહેવાય. તો શું આવે? અહીંયા લખ્યું ચલિતમાં ભોજન ખર્ચ લેવાનો કેટલો? 40,000. દર્દીઓની સેવા અંગે ખર્ચ, એ પણ ક્યાં આવે? ચલિતમાં આવે. કેવો ખર્ચ? સેવા ખર્ચ કેટલો હતો મિત્રો? 30,000. તમે જોઈ શકો અહીંયા. ધોલાઈ ખર્ચ, ધોલાઈ કર્યું હોય તો ધોલાઈમાં કેવું હોય? વધારે દર્દી હોય તો ધોલાઈ ખર્ચ વધારે આવે, એ પણ ચલિત કહેવાય. કેટલો? 35,000 મિત્રો. પછી એક્સરે અને ઓક્સિજન ખર્ચ કેટલો? 16,000. એ પણ ક્યાં લેવાનો? આપણે ચલિતમાં લેવાનો. કનો? એક્સરે ખર્ચ ચલિતમાં આવે. દવાનો ખર્ચો પણ ચલિતમાં આવે કે દવા કેવી હોય? નક્કી ન હોય કેટલી વપરાશે. ઓછા દર્દી હોય તો ઓછી વપરાય, વધારે હોય તો વધારે વપરાય. પછી સામાન્ય વહીવટી ખર્ચ, એ પણ ક્યાં આવે? ચલિતમાં આવવાનો. અને તમે સ્થિરમાં લો પણ વાંધો આવે નહીં. ઓકે, કેટલો? 50,000. હવે વિઝિટિંગ ડૉક્ટરની ફી, એ પણ ક્યાં લેવાય? ચલિતમાં લેવાય. ડૉક્ટરની ફી કેવી? વિઝિટિંગ છે મિત્રો, એટલે વિઝિટ કરી તો આવે, ના કરે ના આવે. એટલે 1,30,000 એ પણ તમારે લેવાના થાય. જુઓ, તમને સરસ રીતે તમારો આ આખો ટોપિક મેં તમને અહીંયા પૂરો કરી આપ્યો. હવે શું કરવાનું? આનો સરવાળો. કુલ સ્થિર ખર્ચ, અહીંયા કુલ ચલિત ખર્ચ. આપણને આટલી આઈડિયા આવી જોઈએ. ચલો હવે શું કરીશું આપણે? સરવાળો. તો પહેલાં કેટલા આવવાના? 3 લાખ, 1,20,000, 2,88,000, 96,000, 3,60,000 અને 40. એટલે 12,04,000 તમને અહીંયા આના મળવા જોઈએ. કે 12,04,000. પછી ભોજનનો ખર્ચો 40-30,000, પછી 35,000, પછી 16,000, પછી 24,000, પછી 50, પછી કેટલા હતા? 31. એટલે કેટલા? 3,25,000 તમને અહીંયા મળવા જોઈએ. કેટલા મિત્રો? 3,25,000. તો કુલ ખર્ચો તમારો કેટલો થયો? કુલ ખર્ચ સ્થિર અને ચલિત બંને સરવાળો એટલે 12,04,000 એટલે 15,29,000 તમારો ખર્ચો થયો હોય. હવે આપણને એવું પૂછ્યું છે, જુઓ કે પડતર પર 20% નફો મિત્રો મેળવવાનો છે. તો આ પડતર કહેવાય 15,29. એમાં શું એડ કરીશું આપણે? નફો ઉમેરીશું. કેટલો? 20%. તો 15,29 20% આપણે શું કરીશું? એડ કરીશું. કેટલા? 3,05,800. યાદ રાખજો, આ રીતે કરું તો આ રીતે કરી શકાય મિત્રો.
અને તમારે જે પ્રમાણે ગણતરી કરવી કરાય. એટલે નફો કેટલો 3,05,800 ઉમેરીએ એટલે 15 29 પ્લસ એટલે 18,34,800 તમને શું મળશે? કુલ ભાડું મળે. યાદ રાખજો, જે વસ્તુ આપણે એડ કરવાની હતી એડ કર્યા પછી આ કઈ નફો એડ કર્યા પછીની કુલ રકમ 18,34,800. હવે એવું કીધું કે સેવા પડતર નક્કી કરો. આ બનાવી દીધું આપણે. દર્દીની પથારી દિવસ દીઠ પડતર અને ભાડું શોધો. હવે આપણને એવું પૂછ્યું કે જે પથારી દીઠ એટલે એના માટે શું કરશું મિત્રો? જુઓ, આપણા જોડે પથારી દિવસો કેટલા હતા? 9,550. તો આપણે શું શોધવાનું? અહીંયા જુઓ, અહીં શોધીશું આપણે દર્દીની પથારી દિવસ દીઠ પડતર. બરાબર, યાદ રાખજો, પડતર શોધવાની હોય તો આપણે શું કરીશું? કુલ ખર્ચ શું આવે? કુલ પડતર લેવાય. કુલ પડતર કેટલી હતી? 18,34,800. એને આપણે ભાગીશું આ દર્દીના દિવસો વડે. કોના વડે ભાગીશું? દિવસો વડે. 9,550 એટલે આપણને દિવસ દીઠ ભાડું એટલે તમે જુઓ 18,34,800 ભાગ્યા 9,550 એટલે 192.13 તમને ભાડું મળશે. જોઈ લો મિત્રો, આ પ્રમાણે તમે દાખલા કરશો તમને કોઈ પ્રકારની તકલીફ ક્યાંય પડશે નહીં. જુઓ, આ હતો તમારો હોસ્પિટલનો દાખલો. બરાબર, એટલે તમે આવી જ રીતે કોઈ પણ દાખલો હોસ્પિટલમાં પૂછાય આ પ્રમાણે તમારે ગણવાનો રહેશે. બરાબર, આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. તો તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોને મેક્સિમમ શેર કરો, જેનો આનો લાભ દરેક સ્ટુડન્ટને આ પરીક્ષા વખતે મળે. ઓકે, મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ કોઈક સારા દાખલા સાથે.